ડાંગ જિલ્લાના આહવા પોલીસ મથકમાં નોંધાયેલ 15.40 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે। માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરાવી 6 મહિનામાં મુદ્દલ અને 7 મહિનામાં ડબલ રૂપિયા આપવાની લાલચ આપી ફરિયાદી અને અન્ય લોકો પાસેથી કુલ 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવી આરોપીએ છેતરપિંડી આચરી હતી, જેમાંથી માત્ર 3 લાખ રૂપિયા પરત આપ્યા બાદ બાકીના 15.40 લાખ રૂપિયા પરત ન આપતા ગુનો નોંધાયો હતો। હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે મળેલી બાતમી મુજબ આરોપી સંજય ધીરુભાઈ રાઠોડ બલવાડા ગામમાં લગ્ન પ્રસંગે આવવાનો હોવાનું જાણવા મળતા એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો। આ સાથે જ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ તથા પ્રાઇસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની અલગ અલગ કલમો લગાડીને ગઈ તારીખ 5 માર્ચના રોજ આહવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ। આ ગુનાના આધારે ડાંગ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ 6 માર્ચ 2026ના રોજ વલસાડના બલવાડા ખાતેથી સંજયભાઈ રાઠોડ નામના એક આરોપી એજન્ટની જે મૂળ વલસાડના જ રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ પોલીસને શંકા છે કે આ જે આરોપી એજન્ટ છે સંજયભાઈ રાઠોડ તે દ્વારા અન્ય અનેક વ્યક્તિઓની છેતરપિંડી કરી હોઈ શકે છે તથા વધુમાં આની સાથે અન્ય કોઈ જો ગુનામાં સંડોવાયેલ કોઈ અન્ય આરોપી હશે તો તેની પણ હાલ આહવા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે।